નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચની જાડેશ્વર ચોકડી પર રોજબરોજ ટ્રાફિક જામ, સ્થાનિકોના ત્રાહિમામ આ સમસ્યાનો અંત ક્યારે? ભરૂચની પૂર્વપટ્ટી વિસ્તારમાં એક તરફ કરોડોના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે તો બીજી તરફ વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના કારણે જાડેશ્વર ચોકડી વાહન ચાલકો અને સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની ગઈ છે। આ ટ્રાફિકની સીધી અસર નેશનલ હાઈવે તેમજ ભરૂચ શહેર તરફ જતા મુખ્ય માર્ગો પર પણ પડી રહી છે। રોજબરોજના કલાકો સુધીના ટ્રાફિક જામના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી અંદાજે 23 કરોડના ખર્ચે 4 લેન રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ કરોડોના આંધણ પછી પણ જનતાને ટ્રાફિકથી મુક્તિ મળી નથી। આ ટ્રાફિક જામ પાછળ મુખ્ય 2 કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસોનું ગેરકાયદેસર પાર્કિંગ અને રેતી ખનન કરતા ઓવરલોડેડ ડમ્પરો અને ટ્રકો 24 કલાક આ રસ્તાઓ પર દોડતા હોવાથી ટ્રાફિકની સ્થિતિ વધુ વણસે છે। દિવસમાં ટ્રાફિકનો પીક અવર્સ ટાઈમમાં સ્થિતિ અત્યંત વિકટ બની જાય છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન ચોક્કસ સમયે ટ્રાફિકની સમસ્યા એટલી હદે વિકરાળ બને છે કે રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક થઈ જાય છે અને કલાકો સુધી ચક્કાજામ જેવી સ્થિતિ રહે છે। આ સમયગાળા દરમિયાન શાળા કોલેજો જતા વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી, જ્યારે ધંધા રોજગારને નોકરી પણ જતા લોકો પણ કલાકો સુધી રસ્તા પર જ ફસાયેલા રહે છે। જાડેશ્વર ચોકડી એ પૂર્વ પટ્ટીના આશરે 22થી વધુ ગામડાઓને ભરૂચ શહેર અને હાઈવે સાથે જોડાતો મુખ્ય માર્ગ છે। રોજ હજારો ગ્રામજનો આ રસ્તાનો ઉપયોગ કરે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગંભીર સમસ્યા તરફ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેને પગલે જનતામાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર 500થી પણ વધુ ખાનગી લક્ઝરીઓ બસોનું પાર્કિંગ કરવામાં આવે છે। પીક અવર્સ દરમિયાન આ બધી બસો એક સાથે રોડ પર નીકળતી હોવાથી ટ્રાફિક ચોકઅપ થઈ જાય છે। જો તંત્રો દ્વારા આ ખાનગી બસોને નેશનલ હાઈવેને અડીને આવેલા નર્મદા ચોકડી તરફના મુખ્ય માર્ગ પર શિફ્ટ કે પાર્ક કરવામાં આવે અથવા ટાઈમ થોડો ઘણો આગળ પાછળ કરવામાં આવે તો જાડેશ્વર ચોકડી પરથી ટ્રાફિકનું ભારણ 80% જેટલું ઘટી શકે તેમ છે। ભરૂચની જનતા હવે એક જ સવાલ પૂછી રહી છે કે શું સ્થાનિક નેતાઓ ચૂંટણી ટાણે જ દેખાશે કે પછી રોજબરોજની સમસ્યાનો સામનો કરતી જનતાને આ ટ્રાફિક જામમાંથી મુક્તિ આપવામાં કોઈ નક્કર પગલાં ભરાશે?